સુરતના વરાછા વિસ્તારમાંથી ફરી એકવાર કૂટણખાનું ઝડપાયું છે. દુકાનની યાર્ડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડ કરીને સમગ્ર ગેટ પ્રવૃત્તિને ઝડપી પાડી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ કરી હતી. રેડ દરમિયાન સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરી 7 મહિલાને મુક્ત કરાવી હતી. પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલક સહિત 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા ₹14,000 તથા 36,500ના 4 મોબાઈલ ફોન તેમજ લાઇટ બિલ મળી કુલ ₹50,500નો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે સ્થળેથી એક સંચાલક અને 3 ગ્રાહકને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે રેડ દરમિયાન 7 મહિલાને મુક્ત કરાવી છે. પોલીસે ધી મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમી મળી હતી કે યોગી ચોકમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં દુકાનની યાર્ડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. પોલીસની ટીમે બાતમીના આધારે યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસિડેન્સીના પહેલા માળે દુકાન નંબર 110 અને 111માં રેડ કરી હતી. રેડ દરમિયાન દેહ વ્યાપારનો ધંધો ચલાવતા સંચાલક બિસ્વારૂપ બારુંદે અને 3 ગ્રાહકોની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.